જય સંવિધાન, જય ભારત. આજે યુવાનો માટે અને જે જેનજી જે પણ યુવાન મિત્રો તેમજ જે પણ કોઈ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા જંતર મંતર ઉપર જે આંદોલન ચાલી રહ્યું હતું અને જેણે સોશિયલ મીડિયાના માધ્યમથી મેદાનની કામગીરીથી માંડી જે મિત્રોએ આ આંદોલનમાં કંઈક અંશે ફાળો આપ્યો છે તે બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. જે યુવાનોની જીત થઈ છે અને ખાસ જે સંવિધાનિક લડત અને આ દેશનું બંધારણ જે સર્વોપરી છે તેને આધીન આજે જ્યારે આ જીત મળી છે તો તે બદલ ફરી એક વખત ભારતના તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. જે પણ મિત્રો લાઈવમાં આવે તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તો જણાવજો અને વધુમાં વધુ શેર કરજો અને બીજી પણ ઘણી માહિતી આપવાની છે તો તે બાબતે પણ આપણે ચર્ચા કરશું. આ જે આંદોલન હતું આ આંદોલનમાં એક વાત તમે કોઈએ નોટિસ કરી હોય કે ના કરી હોય પણ મેં નોટિસ કરેલી છે, જેમાં સૌથી વધારે કોઈ એક મહાપુરુષનું નામ જો લેવાતું હોય તો એ ડોક્ટર ભીમરાવ આંબેડકર. જય ભીમના નારાથી આખું જંતર મંતર દરરોજના માટે ગુંજી ઉઠતું. ઘણા લોકોના એવા પ્રશ્ન હતા કે કેમ માત્ર જય ભીમ જ, મહાપુરુષો તો ઘણા બધા છે પણ કેમ માત્ર ડોક્ટર બી.આર. આંબેડકરનું નામ સૌથી વધારે લેવામાં આવતું. અને તમે જે પણ જનમેદની જોયો છે અને ખાસ જે આંદોલનનો જે મુખ્ય ચહેરો હતો તેના હાથમાં પણ બાબા સાહેબ આંબેડકરની છબી અને આ ભારત દેશનું બંધારણ તે તેના હાથમાં જોયું હશે અને તેમને પણ એમ કહ્યું કે હું એક આંબેડકરવાદી છું. એટલે ખાસ કોઈ પણ નેતા, ખાસ કરીને રાજકીય નેતા પોતાના ઘરેથી કોઈ પદ લઈને આવતું નથી. પોતાના ઘરેથી કોઈ પણ રાજકીય પદ પોતાના ઘરેથી લઈને આવતું નથી. ડેમોક્રેસીમાં આ દેશ લોકશાહી છે અને લોકશાહીમાં લોકો દ્વારા શાસન અને લોકો દ્વારા ચૂંટાઈને રાજનેતાઓ આવે છે. અને જ્યારે આ જ નેતાઓને જ્યારે જવાબદારી આપવામાં આવે છે ને પોતાની જવાબદારી પોતે નિભાવી નથી શકતા અને જેના કારણે અસંખ્ય પરિવારોને તેનો ભોગ બનવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાજપ જ્યારથી સત્તામાં છે ત્યારથી અને ખાસ કરીને આ આંદોલન ચાલુ હતું ત્યારે ઘણા બધા અંધભક્ત એવા હતા તેમ કહેતા કે આનું કાંઈ થવાનું નથી, કોઈ પણ જાતનું રિઝલ્ટ આવવાનું નથી. પણ મેં આજે જે પોસ્ટ મૂકી એમાં પણ મેં કીધું કે ભાજપના વરતા પાણી એટલે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. પહેલી વખત ભાજપને ડર મહેસૂસ થયો, પહેલી વખત ભાજપ વાળાને ડર મહેસૂસ થયો કે અમે ખતરામાં છીએ. દેશના વડાપ્રધાનને બબ્બે વખત પોતાનું નિવેદન આપવું પડ્યું, બે વખત પોતાનું નિવેદન આપવામાં આવ્યું. જેનો ટર્નિંગ પોઈન્ટ આંદોલનનો એ હતો કે જે દેશભરમાં અલગ અલગ રાજ્યો, અલગ અલગ શહેરોમાં જે આંદોલન પહોંચ્યું અને જે ધરણા કાર્યક્રમો, રેલી કાર્યક્રમો થયા દરેક રાજ્ય અને શહેરોમાં, આ આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને બીજું એ
કે જે પણ વિરોધ પક્ષો એક સાથે જૂથ થઈ અને આ આંદોલનમાં યુવાનોને, વિદ્યાર્થીઓને સહકાર આપવા માટે અને આંદોલનમાં ભાગ ભજવવા માટે, સહકાર આપવા માટે અને વિદ્યાર્થીઓની જીત થાય તેના માટે દરેક વ્યક્તિ સહભાગી થયા. પણ કહેવાનો તાત્પર્ય મારો એ છે, તમે કદાચ ન્યૂઝ જોયા હશે કે નહીં જોયા હોય, મેં હમણાં જે ન્યૂઝ જોયા તો તે બાબતે પણ ચર્ચા કરીએ. કદાચ તમને નવા શિક્ષણ મંત્રીનું નામ કોઈને ખ્યાલ હોય કે ના હોય, મને ખ્યાલ નથી, પણ નવા શિક્ષણ મંત્રીની પણ નિમણૂક થઈ છે એવા મેં હમણાં વીટીવીમાં ન્યૂઝ જોયા છે. તો નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રહલાદ જોશી નામનો ઉલ્લેખ થયો છે. કોનો નામનો ઉલ્લેખ થયો? પ્રહલાદ જોશી. કહેવાનો મતલબ એ છે કે નવા શિક્ષણ મંત્રીની નિમણૂક થઈ તો કેમ પ્રહલાદ જોશી જ, બરાબર? ટૂંકામાં જાજુ બધું સમજી જાજો કે કેમ પ્રહલાદ જોશી જ, બીજું કેમ કોઈ નહીં. એટલે હર હંમેશ હું કહું છું કે સત્તા એવા લોકોના હાથમાં છે કે જેના 2 થી 3% મત છે, એટલે એના જ ગૃહમંત્રી બને ને એના જ શિક્ષણ મંત્રી બને ને તમારા બધાના વાહિંદા કરવાના. આપણા ઓબીસી સમાજમાં પણ ઘણા બધા સાંસદો ચૂંટાઈને ગયા છે, ગુજરાતમાં પણ ગયા છે. ગુજરાતમાં પણ છે જ તે સાંસદો, નથી? ઓબીસી સમાજમાં છે, કોળી સમાજમાં છે. તો કેમ એ એક પણ વ્યક્તિનું રાષ્ટ્રીય મંત્રી તરીકે નામ ઘોષિત થતું નથી? કેમ પ્રહલાદ જોશી જ? એટલે આ વાત ઉપર પણ બધાએ વિચાર વિમર્શ કરવો જોઈએ. એટલે આપણામાં લાયકાત નથી ને આ 2-3% વાળામાં કદાચ લાયકાત હશે, એના બુદ્ધિ આપી છે, આપણે કદાચ આપણા નેતાઓને કદાચ પાણીએ બુદ્ધિ આપી છે, એટલે કદાચ એનું નામ આ લોકોને ધ્યાનમાં નહીં આવતું હોય, અને કદાચ આપણી એકતામાં કંઈક ખોટ હશે કે આ લોકોને ગમે એમ કરીને આના 2-5 નેતાઓને સાચવી લેશું એટલે આખો સમાજ સચવાઈ જશે. એટલે એને મંત્રી પદ આપીએ કે ના આપીએ શું ફેર પડવાનો? પ્રધાન બનાવીએ કે ન બનાવીએ, શિક્ષણ પ્રધાન બનાવે કે ન બનાવે, શું ફેર પડવાનો ભાઈ? શિક્ષણ પ્રધાન બનાવે કે ન બનાવે, કોળીને શું ફેર પડવાનો? ઓબીસી ને શું ફેર પડવાનો? આ વાસ્તવિકતા છે. હમણાં જ ન્યૂઝ આવ્યા, તમે પણ જોજો. હવે ખાસ દિલ્હી જે જંતર મંતર ખાતે જે આંદોલન થઈ રહ્યું હતું એમાં કેન્દ્ર સ્થાને હતું નીટ. આની પહેલા પણ હું લાઈવ થયો હતો, ત્યારે પણ મેં કહ્યું હતું કે ઓબીસી એસસી એસટી સમુદાયમાંથી કેટલા લોકો એવા છે કે નીટની એક્ઝામ દે છે. હું મારા કોળી સમાજને જ પૂછવા માંગુ કે તમારા ગામમાં કેટલા આપણા પરિવાર છે કે જેના બાળકો નીટની એક્ઝામ આપે છે? છે કોઈ? કેટલા છે ગામમાં? તપાસ કરજો. બીજું, નીટમાં મને યાદ છે ત્યારથી 2018 પછી લગભગ આરક્ષણ આપ્યું, 18 પહેલા આરક્ષણ ન હતું. અને આજે પણ નીટમાં સારા માર્ક આવ્યા હોય અને કદાચ પોઈન્ટે રહી ગયા હોય, 1 માર્કે રહી ગયા હોય, મેરિટ થોડુંક આમ તેમ થયું હોય, તો અત્યારે પ્રાઇવેટમાં તમારે એમબીબીએસ કરવું હોય તો 1 કરોડ રૂપિયા જોઈએ, ત્યારે તમે ડોક્ટર બની શકો. જોકે એ વાતનું આપણે સમર્થન આપીએ છીએ કે જે પેપર લીક થાય છે તે થવા જોઈએ નહીં. તે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. જે બનાવો બને છે તેનો આપણે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. પણ જે શિક્ષણમાં સમાનતા નથી તે બાબતે અવાજ કોણ ઉઠાવશે? મારો મેન પ્રશ્ન એ છે. આંદોલન થયું, સક્સેસફુલ થયું, ભાજપ જેવી ભાજપ સરકારને પણ ઝુકાવી તેના શિક્ષણ પ્રધાને રાજીનામું પણ આપ્યું. મારો કહેવાનો મતલબ એ છે કે શિક્ષણમાં સમાનતા ક્યારે?
શિક્ષણમાં સમાનતા ક્યારે? કોળી, દેવી પૂજક, ભરવાડ, આહિર, સુથાર, મિસ્ત્રી, ચૌધરી, પ્રજાપતિ, મોચી, દરજી, ઓબીસી ની 146 જ્ઞાતિ, એસસી સમાજ, એસટી સમાજ અને માઇનોરિટી સમાજ, તેના ઘણા બધા પરિવારો છે. ઈડબ્લ્યુએસ માં પણ ઘણા બધા પરિવારો સામેલ છે કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તેનું બાળક શિક્ષણમાં હોશિયાર છે છતાં પણ તેને એમબીબીએસ માં ડોક્ટર બનવા માટે જવું છે તો તેની પાસે આર્થિક રીતે કોઈ પણ જાતનું ભંડોળ નથી, માટે તે ડોક્ટર બની શકતો નથી. તો આ શિક્ષણની અસમાનતા છે, તો એ બાબતે અવાજ કોણ ઉઠાવશે? એના માટે ની લડત કેમ કેન્દ્ર સ્થાને હોતી નથી? વાત આરોગ્ય અને શિક્ષણ, છેવાડાનો વ્યક્તિ, પછાત વ્યક્તિ કે જે આગળ નીકળી ગયો છે, પરિવાર અબજોપતિ છે, કરોડોપતિ છે, લાખોપતિ છે, તે દરેક પરિવારોનું શિક્ષણ એક સમાન કેમ નહીં? વાત મારી આ છે. અને આ આંદોલનમાં પણ મેં કહ્યું હતું કે આંદોલનની મુખ્ય વાત એ કેમ નથી હોતી જે મૂળભૂત સમસ્યા છે. ઈવીએમ ઉપર કોઈ સવાલ નથી ઉઠાવ્યા, શિક્ષણની અસમાનતા છે તે બાબતે કોઈ અવાજ નથી ઉઠાવ્યા, તો એ બાબતે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? હવે વાત કરીએ ગુજરાતની. આજે માત્ર દેશના શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગવામાં આવ્યું, એ માત્ર પેપર લીક થયા તે બાબતે, પણ ગુજરાતમાં વર્ષો થયા ઓબીસી સમાજની જે નોકરીઓ ખવાઈ રહી છે, પેપર લીક થાય છે, પણ આ વર્ષો થયા તમારી ભાગની જે નોકરીઓ ખવાય છે, તો તે બાબતે ઓબીસી સમાજના લોકો ક્યારે બારોબાર આવશે? તમારા બાળકની એક નોકરી જો અન્ય કોઈ ખાઈ ગયો હશે, તમારા ભાગની નોકરીઓ અન્ય લોકો લઈ ગયા હશે અને સમુદાયના લોકો લઈ ગયા હશે, તો એ જ્યાં સુધી રિટાયરમેન્ટ નહીં લે, નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી તમે એ સીટ ખાલી કરી શકશો નહીં. અત્યાર સુધીની ઘણી બધી ભરતીઓ આવી છે, બધી ભરતીઓમાં 60% ઓબીસી સમાજની વસ્તી છે, 70% આરક્ષણ મળે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. મિત્રો, દિલ્હી જંતર મંતર મેદાનમાં આંદોલન થયું, દરેક લોકોએ સપોર્ટ કર્યો, પણ કહેવાનો મતલબ એ છે કે 60% જયારે ઓબીસી સમાજની વસ્તી છે, ખાસ કરીને ગુજરાતમાં, તો આપણા મતના જોરે આ સરકારો બને છે અને સરકારમાં બેઠા પછી એ આપણી જ નોકરીઓ ખાય છે, આપણી જ બજેટ ખાય છે, આપણા જ ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે છે, છતાં આપણે શાંતિપૂર્ણ રીતે જોતા રહીએ છીએ. આર્ટિકલ 16 એવું કે જાહેર નોકરીની તમામ બાબતોમાં સમાનતા, આ બંધારણ છે અને બંધારણની જે મૂળભૂત હકો છે એમાં જે 16 નંબર આર્ટિકલ 16 એવું કે જાહેર નોકરી બાબતે સમાનતા હોવી જોઈએ. અનુચ્છેદ 16. તો સમાનતા જેવું તો કઈ દેખાતું નથી, બજેટ જેવું કઈ દેખાતું નથી સમાનતા જેવું. હમણાં જ મેં લાઈવ થઈ પહેલા જે પોસ્ટ મૂકી છે જોઈ લેજો. બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2500 કરોડ જેવી ફાળવણી કરવામાં આવી અને આપને શું આપ્યું? ટેક્સ તમે ચૂકવો છો, મત તમે આપો, તમારા મતથી સરકાર બને, શિક્ષણ મંત્રી બીજા બને, ગૃહમંત્રી બીજા બને, ઉપમુખ્યમંત્રી બીજા બને, મુખ્યમંત્રી બીજા બને,
હાલના દેશના શિક્ષણ મંત્રી પણ પ્રહલાદ જોશીને બનાવવામાં આવ્યા, તો આપણે અન્ય લોકોની હાજરી કરવા માટે આ જન્મ લીધો છે? આપણે પાકિસ્તાનથી આવ્યા છીએ, આપણે અફઘાનિસ્તાનથી આવ્યા છીએ, આપણે આ દેશના નાગરિક નથી કે આપને સમાનતા ના મળે? આપણે આ દેશના નાગરિક નથી, આપણે પાકિસ્તાનથી આવ્યા છે કે આપણે સમાનતા ના મળે? પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. હમણાં તમે જો 3-4 દિવસ પહેલા ન્યૂઝ હતા, હાર્દિક પટેલ ઉપર ફરી એક જે એફઆઈઆર હતી એ રદ કરવામાં આવી. તો આપણું શું? આપણે દંડા ખાવાના, ખોટા ગુના દાખલ કરવાના? હજી તમે આ બધી બાબતોમાંથી બારોબાર નહીં આવો. નોકરીઓ ખવાય છે એટલે બોલવું પડે છે, નોકરીઓ ખવાય છે એટલા માટે બોલવું પડે છે. અને આ કોળી અને આ ઓબી સમાજને જ ખબર નથી કે તમારી તાકાત શું છે. દિલ્હીમાં આ દેશનું બંધારણ ડોક્ટર ભીમરાવ આંબેડકરના નારા ગુંજતા હતા. આ દેશનું સંવિધાન બધાના હાથમાં હતું, છતાં તમને હજી ખબર નથી પડતી કે આ બંધારણની તાકાત શું છે, આમાં આપણે કયા હક અધિકારો આપ્યા છે. અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે તમારા હક અધિકારો માટે શું કર્યું છે? જો આંદોલનને જોઈ તમે હજી પણ નહીં સમજો તો આવનારા દિવસોમાં તમારી હાલત આનાથી પણ બહેતર હશે. આંદોલનને કયું સ્વરૂપ આપવું, આંદોલનને સક્સેસફુલ બનાવવું, નિર્ણયો આપવા કે ના આપવા કોના હાથમાં છે? સત્તાના હાથમાં, સરકારના હાથમાં. તો આપણે ન્યાય માટે આંદોલન જ કરવાના છે, ન્યાય માટે ભીખ જ માંગવાની છે. અમારા કેસો પાછા ખેંચો, અમને બજેટ આપો, અમને વસ્તી પ્રમાણે આરક્ષણ આપો, આ માગ જ કરવાનું છે. માગવાથી માત્ર ભીખ મળે, અધિકારો મળતા નથી. માગવાથી માત્ર ભીખ મળે, અધિકારો મળતા નથી. અને અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ઝૂંટવવાની તૈયાર રાખવી પડે અને ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવો પડે. ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવો પડે, મુખ્યમંત્રી આપણો બેહાડવો પડે, શિક્ષણ મંત્રી આપણો બેહાડવો પડે, ગૃહમંત્રી આપણો બેહાડવો પડે, તો ત્યાં બેઠા બેઠા નિર્ણયો લઈ શકે. બાકી નહીં. અન્યના પક્ષોમાં જઈને ગુલામી કરો, આમ કોલર ભીખ માગીને તમે ટિકિટ લઈ આવો, ભીખ માગીને તમે મંત્રી પદ લઈ આવો, તો કોલર ઊંચા રાખીને તમે નિર્ણયો ના લઈ શકો. નિર્ણયો લેવા માટે પણ તમારે છે ને હાજરી કરવી પડે ને પૂછવું પડે. નિર્ણયો લેવા માટે હાજરી કરવી પડે અને પૂછવું પડે, ત્યારે થાય. કેમ કે સત્તા જેના હાથમાં છે ને મજા આવે ને મુખ્યમંત્રી બનાવે. ભૂપેન્દ્ર પટેલ ને પેલા કોઈ નહોતું ઓળખતું, હર્ષ સંઘવીને કોઈ નહોતું ઓળખતું, રૂપાણી સાહેબ સ્વર્ગવાસ થઈ ગયા તેને કોઈ નહોતું ઓળખતું, CR પાટીલને પેલા કોઈ નહોતું ઓળખતું. દરેક વ્યક્તિ પાસે સારા સારા હોદ્દા છે. આપણા નેતાઓ છે ઘણા બધા, 35 40 વર્ષ ત્યાં ચૂંટાઈને આવે, કોઈ ભાવ પૂછવાવાળું નથી, કોઈ ભાવ પૂછવાવાળું નથી. હું સ્પષ્ટપણે કહેવા માંગુ કે તમારે તમારા હક અધિકારો જોતા હશે તો સત્તા ઉપર પહોંચવું પડશે, પહોંચવું પડશે અને પહોંચવું પડશે. સમાજના પરિવારોને પોતાના હક અધિકારથી વાકેફ કરવા પડશે, વાકેફ કરવા પડશે અને વાકેફ કરવા પડશે. તો જ વાસ્તવિક રીતે પરિવર્તન થશે. જ્યાં સુધી વૈચારિક ક્રાંતિ નહીં આવે, જ્યાં સુધી સમાજના લોકોમાં વૈચારિક પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી સત્તા પરિવર્તન પણ થવાનું નથી. ત્યાં સુધી સત્તા પરિવર્તન પણ થવાનું નથી.
बाबा साहेब आंबेडकरे કહ્યું છે કે જાઓ अपनी दीवालों पे लिख दो कि तुम इस देश के शासक हो। હું તમને પૂછવા માંગુ, અમારા ઓબીસી સમાજને અને કોળી સમાજને પૂછવા માંગુ કે સૌથી વધારે મત છે કોના? આ ગુજરાતમાં સૌથી વધારે મત કોના છે? આપણે ભારતની વાત નથી કરી, ચાલો ગુજરાતની જ વાત કરીએ। આ ગુજરાતમાં સૌથી વધારે મત કોના છે? હું તમને એ પૂછવા માંગુ। લોકશાહી તો એવું કહે કે જેના સૌથી વધારે મત એનો રાજા, તો વધારે મત કોના છે? મત સૌથી વધારે ઓબીસી અને કોળી સમાજના છે। મને આજની તારીખમાં માલધારી સમાજના 2-3 મિત્રોના ફોન આવ્યા, ચિરાગભાઈ ચાલો મળીએ, કંઈક તો કરવું પડશે। ઓબી સમાજમાંથી, પ્રજાપતિ સમાજમાંથી પ્રોફેસર સાહેબનો ફોન આવ્યો કે ચિરાગભાઈ કંઈક તો કરવું પડશે। આજની તારીખમાં દલિત સમાજને એક આગેવાનનો ફોન આવ્યો, ચિરાગભાઈ ચાલો પાર્ટીનું નિર્માણ કરીએ। કેમ કે ઓબી સમાજના લોકોને પણ ખબર છે, એસસી સમાજને ખબર છે, એસટી સમાજને પણ ખબર છે કે સૌથી વધારે મત આ ગુજરાતમાં કોળી સમુદાયના છે। સૌથી વધારે મત કોના છે? કોળી સમુદાયના છે। અને કોળી સમાજ એક જો જાગૃત થઈ જાય તો સત્તા પરિવર્તન માટે કોઈ રોકી શકે નહીં। આપણે જેને મત આપ્યા છે, આપણા ભાઈઓ છે ઓબી સમાજના, આપણી બહેનો છે ઓબી સમાજની, આપણે ના નથી, પણ એ બધા કયા કેવા છે? સર્કસના સિંહ, પાંજરામાં પુરાયેલા સિંહ છે, એને સમાજની દાયજ છે, પણ માલિક સામે અવાજ ઉઠાવી શકતા નથી। તમે કોઈ ખેતરનું ભાગ્યું રાખો ને, તમે કોઈ ખેતરનું ભાગ્યું રાખો ને, તો તમે 10 વર્ષ ભાગ્યું રાખો ને, તો તમે એના ભાગ્યા જ કહેવાઓ, તમે જમીનના માલિક કહેવાઓ નહીં। અને આજે જે સત્તા, જે રાજકીય પાર્ટીઓ ખેતર તરીકે જે કામ કરે છે, એમાં આપણા લોકો માત્ર ને માત્ર મજૂરી કામ કરવા જાય છે, દાળીએ જાય છે, દાળીએ। એ પક્ષના માલિક છે નહીં। પક્ષના માલિક કોણ છે? 2 કે 3% વાળા। કોણ છે? 2 કે 3% વાળા માલિક। એટલે તો તમે જેને ઓળખતા નથી એ મુખ્યમંત્રી બની જાય, અને હમણાં જ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવી દીધો। શું બનાવી દીધો? શિક્ષણ મંત્રી। તો સમાજને સત્તા ઉપર પહોંચવા માટે આપણે લડત લડવી જોઈએ કે નહીં? એક દિશામાં ચોક્કસ લક્ષ્ય સાથે જો આપણે કામગીરી કરીએ તો હું તમને એમ કહું છું કે કોઈ વસ્તુ અશક્ય નથી। જેમ તમે દિલ્હી જંતર મંતર મેદાનમાં જોયું છે કે દુનિયા ઝુકતી હે બસ ઝુકાને વાલા ચાહીએ, તો સૌથી વધારે મત આ કોળીના છે। આપણે ખાલી મત જ એક બાજુ કરવાના છે। આપણે મત જ એક બાજુ કરવાના છે। દુશ્મનો ઘૂંટણીએ પડીએ, ડોફાઓની ઓકાત નથી કે આપણે સામે જીતીને જઈ જાય। આપણે આંદોલન કરવાની પણ જરૂર નથી, ને આંદોલનથી સમાજ જાગૃત 100% થાય। પણ જે મહત્વનું કામ છે, આપણા સમાજના મતોને એક બાજુ લઈ આવવાનું। જો આપણે એક બાજુ મત લઈ આવવા માટેના જો આપણે પ્રયત્ન કરી ગયા, તો હું સાતી ઠોકીને કહું કે સત્તા આપણા હાથમાં હોય। સત્તા આપણા હાથમાં હોય। મને ખૂબ આનંદ સાથે કહેવાનો મન થાય કે ટૂંક સમયમાં અઠવાડિયાની અંદર જ આપણી પાસે એક પુસ્તક આવે છે। આપણી પાસે 200 પેજનું એક પુસ્તક આવે છે। આ પુસ્તકમાં અત્યાર સુધીમાં જેટલી પણ ઓબીસી એસસી એસટી સમાજની જેટલી પણ નોકરીઓ ખવાણી છે, એનો ટોટલી ડેટા એ પુસ્તકમાં છે। ટોટલી ડેટા એ પુસ્તકમાં છે, અને પુસ્તક આપણું હથિયાર છે। પુસ્તક આપણું હથિયાર છે। અઠવાડિયા 10 દિવસમાં એ પુસ્તક આપણી પાસે આવશે, અને એ પુસ્તકના જે આંકડા હશે એ જાહેર આ ગુજરાતને, આ દેશના પણ લોકો જોશે કે ગુજરાતમાં ઓબીસી એસસી એસટી સમાજની કેવી બદતર હાલત કરી દીધી છે આ લોકોએ। આપણે જેને ઓબીસી ના નેતાઓ ગણીએ છીએ, આપણે જેને એસસી એસટી સમુદાયના નેતાઓ ગણીએ છીએ, એને આપણી નખો જ કાઢી નાખી। આપણી નોકરીઓ
અમુક ચોક્કસ સમુદાયના લોકો લઈ રહ્યા છે અને આપણે ઘોર નિંદ્રામાં સૂતા છે. આપણે ઘોર નિંદ્રામાં સૂતા છે. પછી આપણે એમ કે આપણે અન્યાય અત્યાચાર થાય છે, આપણી પર ખોટા ગુના દાખલ કરવામાં આવે છે, કોઈ સાંભળવા વાળું નથી, તો ક્યાંથી હોય? આપણા ભાગની ક્લાસ 1, 2 અધિકારીની નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ રહી છે. ક્લાસ 4 અને 3 ની તો વાત જવા દો. બધાને પેપર ફૂટે ત્યાં તકલીફ છે અને હોવી જોઈએ, નો ડાઉટ. પણ તમારા ભાગની નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ રહી છે, ખાઈ ગયા છે, તો આ ભરપાઈ કરશે કોણ? આ ભરપાઈ કરશે કોણ? MBBS થવું હોય તો 1 કરોડ રૂપિયા જોઈએ છે તમારી પાસે? તમારા ગામમાં મજૂરી કામ કરવા જે જાય છે પરિવાર, એટલે પૂછજો તમારી પાસે 1 કરોડ છે તમારા બાળકને MBBS ડોક્ટર બનાવવા માટે? સમાજના એસપી કોઈ નહીં, ડીવાયએસપી કોઈ નહીં, IAS IPS અધિકારીઓ નહીં, હૈસે ગયડા ગાયઠા હોય કદાચ એકાદો નીકળે તો, જજો કોઈ નહીં. ક્યાંથી હોય? તમારી નોકરીઓ તો ગાંધીનગરમાં બેઠા ટણપાઓ જ્ઞાતિવાદી કરીને ખુલ્લે આમ ખાઈ રહ્યા છે. મૌખિક ઇન્ટરવ્યુમાં તમારા જ બાળકોને અન્યાય કરીને એના ગળા કાપી રહ્યા છે. છતાં સૌથી વધારે મત હોવા છતાં આપણે ન્યાયની ભીખ કોની પાસે માંગીએ છીએ? જેને આપણે કાંઈ નથી પડી, જેને આપણી કાંઈ નથી પડી એવા લોકો પાસે આપણે ન્યાયની ભીખ માંગીએ છીએ. બસના કંડક્ટરની નોકરી હોય ને એ પણ ખાઈ જાય છે. ક્લાસ 4 ની બસના કંડક્ટરની નોકરી પણ આ ખવાઈ જાય છે. લડવું પડશે. આ જાતિવાદી કીડાઓ ગાંધીનગરમાં જે બેઠા છે પોતાના બાપનું સિંહાસન કરીને, જાગવું પડશે, લડવું પડશે. એટલા સમાજ દ્વારા શિક્ષણના કાર્યક્રમો થાય છે, વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવે છે, પણ ગાંધીનગરના સિંહાસન ઉપર બેહીને જે જાતિવાદી કીડાઓ આપણી નોકરીઓ ખાઈ રહ્યા છે તેના માટે અવાજ કોણ ઉઠાવશે? ચોક્કસ સમુદાયને શિક્ષણ ધામ બનાવવા માટે જમીનો આપે છે, હોસ્પિટલ બનાવવા માટે જમીનો આપવામાં આવે છે, ઉદ્યોગ ધંધા વેપાર માટે લોન આપવામાં આવે છે. તમને શું આપવામાં આવે છે? કોળી સમાજનો ઠાકોર અને બિન અનામત નિગમ, કોળી અને ઠાકોર વિકાસ નિગમ છે, શું આપ્યું? ત્યારે બીજી બાજુ બિન અનામત નિગમને કેટલું ફંડ ફાળવવામાં આવ્યું? આપણે કોઈનો વિરોધ નથી, એને ઘટતું હોય તો હજી આપે, પણ તમને ભીખ પણ નથી આપતા, એનું શું કરવાનું? આપને ભીખ પણ નથી આપતા, એનું શું કરવાનું? એના માટે આંદોલન કરવાના, આંદોલન કરી તમારા ઉપર ખોટા ગુના દાખલ કરવાના, તમે બીજી વખત પાછા ઉભા થાવ નહીં. આનો એક જ રસ્તો 90% કોળી સમાજ એક બાજુ લઈ જાઓ, ઓબીસી સમાજ તમારી હાઈરે છે, SC ST સમાજ તમારી હાઈરે છે. હું દાવા સાથે કહું, આપણે કોઈ સમાજને અન્યાય કરવા માંગતા નથી. આપણે શિક્ષણ અને આરોગ્યમાં સમાનતા જોઈએ. દરેક ક્ષેત્રમાં બજેટ હોય, સરકારી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, રાજકીય ખાતા હોય, બધી જગ્યાએ આપણે વસ્તી પ્રમાણે ભાગીદારી જોઈએ. જેના ભાગનું હોય લઈ જાય, જેના ભાગનું જે હોય તે લઈ જાય, આપણે કઈ વાંધો નથી. પણ જેની 2% વસ્તી છે, આ ગુજરાતમાં આઝાદી પછી 8 વખત મુખ્યમંત્રી બની જાય, તો 35% મારો કોળી સમાજ આ કોઈના વાહિદા કરવા નથી આવ્યો. 60% મારો ઓબીસી સમાજ કઈ પાકિસ્તાન કે ભારતમાં રહેવા નથી આવ્યો. જેના 7-8% મત છે, 6 વખત મુખ્યમંત્રી બની જાય, તો અમે કઈ આયા કોઈની ગુલામી કરવા આવ્યા નથી. અમને પણ સમાનથી જીવવા માટેનો અધિકાર છે. આ બંધારણ એવું કહે છે, જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આ પુસ્તકમાં જે મહામાનવો જે છે, ચહેરાઓ તમે જોજો, જે પણ મહામાનવો છે
એને આ સમાજ માટે કાંઈક ને કાંઈક બલિદાન આપ્યું છે, કાંઈક ને કાંઈક યોગદાન આપેલું છે. એને વાંચો. રામાસ્વામી પેરિયાર હોય, જ્યોતિબા ફૂલે હોય, સાવિત્રીબાઈ ફૂલે હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ઉધમસિંહ હોય, શહીદ ભગતસિંહ હોય, સાહુજી મહારાજ હોય, સંત કબીર હોય, ઘણા બધા માનવો થઈ ગયા છે આપણે જાગૃત કરવા માટે. તો આપણે રિઝલ્ટ શું આપ્યું? વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે જંતર મંતર ઉપર જે આંદોલન થયું છે એનો હું તમને એમ કહું 90% જો શ્રેય જતો હોય ને તો સોશિયલ મીડિયાને જાય છે. 90% શ્રેય. અને જ્યારે બાબા સાહેબ આંબેડકરે જયારે ક્રાંતિ કરી ત્યારે એટલી મીડિયા પણ નહોતું. માન્યવર કાશીરામ સાહેબે જયારે ક્રાંતિ કરી ત્યારે પણ મીડિયા નહોતું. સાયકલ લઈ લઈને પોતાના સમુદાયને આ બહુજન સમાજને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. ઉત્તર પ્રદેશ ગુજરાત કરતા 4 ગણું ઉત્તર પ્રદેશ 22% દલિતોના મતના જોરે માન્યવર કાશીરામ સાહેબે જો ઉત્તર પ્રદેશનું સિંહાસન સત્તાનું પરિવર્તન જો કરી શકતા હોય તો ગુજરાતમાં 60% ઓબી સમાજ છે અને 35% તો મારો કોળી ને ઠાકોર સમાજ છે. અને આજના યુગમાં ચિરાગ ઝાલા લાઈવ થાય ને તો 100 લોકો લાઈવ જોતા હોય અને કાલ જોયા 50,000 જોઈ લે છે. સોશિયલ મીડિયાની તાકાત છે. આ તાકાત આપણી પાસે છે અત્યારે કે આપણે ઘર ઘર સુધી આરામથી પહોંચી શકીએ એમ છીએ. નહીં, શિક્ષણનો યુગ છે, લોકો જાગૃત છે, છતાં પણ પરિવર્તનની દિશામાં આગળ વધવું જોઈએ તો પરિવર્તનની દિશામાં આગળ વધતા નથી. જે પુસ્તક અઠવાડિયા 10 દિવસની અંદર જે પુસ્તક આવી રહ્યું છે, જે પણ ઓબી સમાજની નોકરીઓ ખવાઈ રહી છે, એસસી એસટી સમુદાયની નોકરીઓ ખવાઈ રહી છે, તે આંકડાકીય માહિતી ટૂંક સમયમાં અમે જાહેર કરશું અને ઘર ઘર સુધી વાત પહોંચે તેના માટેનો અમે પ્રયત્ન કરશું. અને ખાસ જે પણ સરકારી કર્મચારી હોય અને ખાસ આ વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરજો. માત્ર તમારા ભાગની નોકરી જ ખવાતી નથી. આપણા જે પણ ભાઈઓ ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ ભાઈઓ સરકારી નોકરીમાં લાગે છે, ખાસ કરીને સૌથી વધારે જો ભોગ બનતા હોય તો ઓબી સમાજના લોકો સૌથી વધારે જાતિવાદનો ભોગ બને છે. તેની બદલી હોય, તેની બઢતી હોય, ટોટલી જગ્યાએ જાતિવાદ ચરમસીમા ઉપર છે. તમારા ઉપર કયા ઉચ્ચ અધિકારીને લઈને બેસાડી દેવા, તમને કઈ જગ્યાએ નોકરીમાં તમારું ટ્રાન્સફર કરી દેવું, કઈ રીતે તમારા ઉપર જ્ઞાતિવાદનો ભોગ તમને બનાવવા, કઈ રીતે તમને માનસિક રીતે હેરાન કરવા, સૌથી વધારે કોઈ ભોગ બનતું હોય તો ઓબી સમાજના ભાઈઓ છે. અને ખાસ કરીને આ મુવમેન્ટમાં શિક્ષિત યુવાનોને, ખાસ કરીને જે પણ સરકારી કર્મચારીઓ છે, ખાસ કરીને ઓબી સમાજના, એને જાગવાની જરૂર છે. તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને વિચારજો કે હું તલાટી મંત્રી છું, હું કોઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છું, હું કોઈ જગ્યાએ પટ્ટાવાળો છું, હું કોઈ જગ્યાએ મામલતદારમાં પ્યુનનું કામ કરું છું, ક્લાર્કનું કામ કરું છું, કોઈ પણ ગવર્નમેન્ટ કચેરીમાં હું કોઈ ક્લાસ 3-4 અધિકારી તરીકે હું કામ કરું છું, ક્લાસ 2 અધિકારી તરીકે કામ કરું છું, અને કદાચ ક્લાસ 1 અધિકારી તરીકે તમે કામ જો કરતા હો તો તમારા દિલ ઉપર હાથ મૂકીને કહેજો કે તમે જ્ઞાતિવાદનો ભોગ બનો છો કે નહીં. અસંખ્ય એવા લોકો હશે કે પોતાની પરિસ્થિતિ, પોતાના પરિવાર માટે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરાવી હોય તો પણ બદલી થતી નથી. અમારા ધ્યાનમાં પણ આવેલું છે. આપણા સમાજની બહેનો જેને ટ્રાન્સફર લેવું હોય, 5-5 વર્ષ વીતી ગયા હોય, છતાં હજુ એના ટ્રાન્સફર થયા નથી.
બાકી એ જ જગ્યાએ અન્ય સમુદાયના કોઈ લોકો હોય, તરત બદલી થાય, તરત પ્રમોશન મળે, બધું સેટિંગ. શિક્ષિત સમુદાયે રાજનીતિનો ઉપયોગ દિમાગથી કર્યો છે અને બિઝનેસ માટે કર્યો છે. અને આપણે શું કર્યું? આપણે ખાલી મત આપવા માટે ઉપયોગ કર્યો છે. મારા સમુદાયના 2-5 ધારાસભ્ય બની જાય, સાંસદ બની જાય અને 1-2 ને મંત્રી પદ આપી દે એટલે આખો સમાજ રાજી. પણ અસંખ્ય અન્ય અત્યાચારનો આપણે ભોગ બનીએ છીએ, જેના ઉપર 307 ખોટી રીતે દાખલ થઈને સરકારી અધિકારીઓ ફરિયાદી, પૂજ્યો મહુવાવાળાને, પૂજ્યો વિસ્યાવાળાને. આ સુરતમાં પૂછવા આવજો, હળવદમાં પૂછવા જાજો. તારીખો ભરે છે અને બીજા લોકો ઉપર જે ખોટા ગુના થયા હતા ખેંચાઈ ગયા છે. પુસ્તક આવશે ટૂંક સમયમાં અને આ પુસ્તક હાલ અમે દાતાશ્રીઓ ગોતીએ છીએ. 2000 પુસ્તકોનો છાપવાનો ઓર્ડર આપવાનો છે. હાલ અમારી પાસે 300 ઉપર પુસ્તકોનો ઓર્ડર માટેનું અમારી પાસે ફંડિંગ આવ્યું છે અને હજી અમે ગોતીએ છીએ. હાલ જે લોકો ફંડિંગ આપશે એ પુસ્તકની હાલની કિંમત અમે 100 રૂપિયા રાખી છે અને એની સાથે માધવસિંહ સોલંકી સાહેબ જે આપણા મુખ્યમંત્રી રહી ગયા છે, તેણે તેના સમયકાળ દરમિયાન જે ક્રાંતિ કરેલી છે ઓબી સમાજના ઘર ઘર સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે. એ પુસ્તક સાથે એ માધવસિંહ સોલંકીનું પુસ્તક ફ્રી આપવાનું છે. તો જે પણ વિડીયો જોતા હોય તો જે પણ શિક્ષિત યુવાનો હોય, ગવર્મેન્ટ કર્મચારી હોય, નિવૃત્ત કર્મચારી હોય, તો આમાં કોઈ સહભાગી થવું હોય તો તમે થઈ શકો છો. અને આ બાબતે 5-10 હજારના પુસ્તકો તમારે મગાવવા હોય તો તમને અમને કયો, એટલે અમે એ પુસ્તકો તમે 5 કે 10 હજાર રૂપિયા આપ્યા છે તો તે પુસ્તકો તમારી સુધી અમે પહોંચાડી દઈશું. પછી તે તમે પુસ્તક બરાબર તમારી રીતે તમે સપ્લાય કરી શકશો. બરાબર, એટલે હાલમાં શરૂઆતમાં જે પુસ્તકો જે છપાવવાનો જે ઓર્ડર 2000 પુસ્તકો આપવાનો છે, તો તે બાબતે જે પણ મિત્રોએ પુસ્તકનો ઓર્ડર આપવો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. એટલે વહેલામાં વહેલી તકે પુસ્તકનો ઓર્ડર આપીએ અને જેમ વધારે પુસ્તકો હશે તો આપને તે પુસ્તક અન્ય લોકોને આપવામાં પણ આપને સસ્તું પડશે. કાલે રવિવારનો સમય છે એટલે થોડાક મિત્રોને હું ફોન કરી આ બાબતે પુસ્તકો બરાબર વધુમાં વધુ છપાય તેના માટે દાતાશ્રીઓની જરૂર પડશે. એટલે કાલની તારીખમાં જ મારા 5, 10, 15 મિત્રો છે તેને હું ટેલિફોનિક ફોન ઉપર ચર્ચા કરી અને તેમની પાસે ફંડિંગ માટે પણ હું કોલ આપીશ. અને આ પુસ્તક ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન આપણે બધાએ કરવો પડશે. અને ખાસ કરીને જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે, નિવૃત્ત શિક્ષકો છે, નિવૃત્ત કર્મચારીઓ છે, સામાજિક આગેવાનો છે અને રાજકીય આગેવાનો, ખાસ કરીને આપણા જે ચૂંટાયેલા નેતાઓ છે તેના સુધી આ પુસ્તક પહોંચે તે ખૂબ જ જરૂરી છે. એક વખત પુસ્તક મેદાનમાં આવ્યું એટલે દુશ્મનોની ખુલ્લેઆમ ફટવાડવાની છે. આ છાતી ઠોકીને કહું છું, દુશ્મનોની ખુલ્લેઆમ ફટવાડવાની છે. કેમ કે આપણા ઉપર જે લોકો જુલ્મ કર્યો છે, આપણા ભાગનું જે લોકો ખાઈ ગયા છે તે ઓકાવાનું તો છે. એટલે જે પણ દુશ્મનો છે નાડી ટાઈટ બાંધીને ફરજો. તમારા નાળા છે ને ટાઈટ બાંધજો. દુશ્મનોને કહું છું, જે જાતિવાદી કીડાઓ ગાંધીનગરના સિંહાસન પર જે બેઠા છે, બરાબર, પોતાના પજામાના નાળા ટાઈટ કરીને રાખજો. જે નોકરીઓ ખાઈ ગયા છે ને એ ઓકાવાની છે. જે નોકરીઓ ખાઈ ગયા છો તમે, તમારી પાસે ઓકાવાની છે. એટલે તમારા પજામાના જે નાળા છે ને ટાઈટ બાંધીને ફરજો. કેમ કે હવે જે પેલા કોળી સમાજ હતો, પેલા જે ઓબી સમાજ હતો, પેલા જે માલધારી સમાજ હતો એ આજે નથી રહ્યો. એટલે મનમાં તમારો વહેમ હોય, મનમાં તમારો ફાંકો હોય
કે અમે જ મુખ્યમંત્રી, અમે જ ગૃહમંત્રી, અમે જ નાણામંત્રી, અમે જ શિક્ષણ મંત્રી અને અમે જ મુખ્યમંત્રી, તો આ તમારા મનમાં ફાંકા હોય ને એ કાઢી નાખજો. કેમ કે આ દેશ બંધારણથી ચાલે છે, લોકશાહી છે, અને લોકશાહીમાં સૌથી વધારે મત એનો રાજા. તો સૌથી વધારે મત આ ઓબીસી સમાજ પાસે છે, આ એસસી એસટી સમાજ પાસે છે, માઇનોરિટી સમાજ પાસે છે. 85% સમૂહ ઓબીસી એસસી એસટી સમુદાયનો છે. અમારે બસ ખાલી આંકડા છે ને ઘર ઘર સુધી પહોંચાડવા માટેનો જ અમારે મહેનત કરવાની છે. આંદોલન તો ઠીક છે, પણ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચાડવા માટેની અમારે ખાલી મહેનત કરવાની છે. એટલું અમે જો કરી ગયા તો સિંહાસન તમારા હાથમાંથી ગયું. અને સિંહાસન જ્યારે ઓબીસી સમુદાયના હાથમાં આવશે, એસસી એસટી સમુદાયના હાથમાં આવશે, ત્યારે સમાનતા આવશે, ત્યારે સમ્રાટ અશોકનો યુગ આવશે, ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યનો યુગ આવશે. વાસ્તવિકતા છે. આપણે કહીએ કે ભારત સોને કી ચિડિયા, ભારત સોને કી ચિડિયા, પણ ક્યારે હતું? જ્યારે કોળી સમાજનો દીકરો સમ્રાટ અશોક, કોળી સમાજનો દીકરો, ઓબી સમાજનો દીકરો જ્યારે સમ્રાટ અશોક, જ્યારે તેનું રાજ હતું ને, ત્યારે આ દેશને સોનાની ચીડિયા ગણવામાં આવતી. આ દેશમાં માનવતા હતી, આ દેશમાં સમાનતા હતી. ત્યારે અને આજે જે જાતિવાદી લોકો સિંહાસન ઉપર કબજો કરીને બેઠા છે, તેના લીધે આઝાદીના 76 વર્ષ પછી પણ આપણે હજી પણ પછાત અને પછાત દરજ્જામાં છીએ. હજી પણ આપણું પછાતપણું દૂર થયું નથી. કેમ કે આ લોકોની દાનત જ નથી કે તમારું પછાતપણું દૂર થાય. આ હું નથી કહેતો, આ નીતિ આયોગના આંકડા કહે છે. કોણ કહે છે? નીતિ આયોગના આંકડા. અસંખ્ય સરકારી સ્કૂલોને તાળા મારી દીધા. 2900 ઉપર સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક જ વિદ્યાર્થી છે. ધોરણ 10 પછી 2,30,000 વિદ્યાર્થીઓ શાળા છોડે છે. આ કયા સમુદાયમાંથી આવે છે? એ આપણા સમુદાયમાંથી આવે છે. લાલજીભાઈ દેસાઈએ જે નિવેદન આપ્યું બીજેપી સાર્થક થાય છે. આજે પણ શિક્ષણ મંત્રી કોણ બન્યું? પ્રહલાદ જોશી. કેમ ભાઈ ઓબી સમાજનો ચહેરો નો આવ્યો? બનાવો ને. કેમ નથી બનાવતા? અને કદાચ બનાવે તો પણ એ ચિઠ્ઠીના ચાકર થઈને બેસી રહી. ઊંચી અને નીચી મુંડી કરવાવાળા. એ કે ત્યારે આંગળી ઊંચી કરવાની, કે ત્યારે આંગળી નીચી કરવાની. આ વાસ્તવિકતા છે. हमें सम्राट अशोक का देश चाहिए, नहीं जातिवाद फैलाने वाला, नहीं ब्राह्मणवाद का सपोर्ट करने वाला, नहीं मनुस्मृति लागू करने वाला. हमें चाहिए ये बंधारण से चलने वाला देश. बस આટલી જ વાત. જે આંદોલન, જે રિઝલ્ટ આવ્યું તેને તર્ક સાથે, ઘણા બધા વિચારો સાથે, કેટલું સાચું કેટલું ખોટું તેમાંથી આપણે કેટલું શીખી શકીએ અને તેમાંથી શીખેલી બાબતોને ધ્યાનમાં રાખી આગળના દિવસોમાં આપણે આપણા સમાજ માટે, આ દેશ માટે, સમાનતા માટે કઈ લડત લડી શકીએ તે માટે આપણે આગળ વિચારવું જોઈએ અને આગળના દિવસોમાં આપણે કાર્યક્રમો કરવા જોઈએ. બસ આ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ઓબી સમાજ, જય સંવિધાન.